ગોધરા તાલુકાની નરસરીપુરા ગ્રામ પંચાયતમાં લોકશાહી અને ભાઈચારાના સુંદર ઉદાહરણરૂપ બીજા વખત સરપંચ પદ માટે સમરસતા ઘોષિત કરવામાં આવી છે। હાલ રાજ્યભરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારો પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોય ગોધરા તાલુકા પંચાયત કચેરી ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી। આ દરમિયાન નરસરીપુર ગામથી સુમનબેન ચારણે સરપંચ પદ માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, પરંતુ તેમની સામે બીજા કોઈ પણ ઉમેદવારે ફોર્મ ન ભરાતા સુમનબેન ચારણને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। પરિણામે નરસરીપુર ગ્રામ પંચાયતે ચૂંટણીમાં બીજી વાર સરપંચ પદ માટે સમરસતા પ્રાપ્ત થતા ગામમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો। लगभग 150 चारण समाजना घर है અને 50 घर बारिया समाजना है। कड़ाकिया फळ्યું છે। અમારી ગોલીમાં પહેલી પંચાયત હતી, પછી ગોલીમાંથી અલગ પડી 2016માં અને ગવાસી ગ્રામ પંચાયત અલગ થઈ। પહેલા ટાઈમ પણ અમે સમરસ કરી હતી અને બીજા વખતે પણ અમે સમરસ કરી છે। તેમાં છેલ્લા 18 વર્ષથી વહીવટદાર શાસન ચાલતું હતું, એટલે વહીવટદાર શાસનમાં મેં મારી રીતે ગામના વિકાસના જે પણ કાર્યો મારી બુદ્ધિ પ્રમાણે યથાશક્તિ પણ સરકારના સહયોગથી જે કર્યા એ અનુસંધાનમાં લોકોએ આપણી કદર કરી અને ગામના વડીલો, યુવાનો અને માતાઓ બહેનો તમામ ભેગા થઈ અને મને બિનહરીફ સમરસ સરપંચ તરીકે જાહેર કરેલ છે, મારી વાઇફ સોનલબેન પ્રવીણભાઈ ચારણને।